સો ગાઈસ મારું નામ નિગમ છે અને મેં કમ બેક ટુ અનધર વિડીયો. હમણાં કંઈ બોલવા કે એમ હવે આજે છે ડિસેમ્બર 2000 એમ દિવસે આ મીટિંગ એવું બોલ્યો પછી યાદ આવ્યું કે ક્યારે તો પોટ થઈ ગયો છે અને ભાઈ આ શનિવાર નાખેલું વિડીયો સોરી રવિવાર નાખેલું રવિવાર શુક્ર રવિ સોમ મંગળ આ 3 દિવસ છે ને મસ્ત શાંતિથી એમ આરામ કર્યો ને દિમાગને થોડું શાંત કર્યું. શાંત મીન્સ કે એમ તો શાંત જ હોય દિમાગ પણ એમ કહેવાય ને કે થોડુંક એમ વેકેશન ટાઈમ હતું એવું માનજો. તો કંઈ બીજું શું કર્યો ને હવે આજથી પાછું રેગ્યુલર ડેલી બ્લોગ ચાલુ. હવે કોઈ ગેપ નહીં આવે અને શનિવારે મમ્મી કહેવું કહે કે મારા બાળકો ખબર ને ભોજમાં છે તો એ શનિવારે છે ફરતા એન્જોયમેન્ટ કરતા હોય છે અને ત્યાં રહીશું. હવે મજા આવે એવું તો ત્યાં ગયા શનિવારે. તો બસ હવે હમણાં હું નાઇટ શિફ્ટ કરીને આવ્યો છું સવારના અને સવારના વાગ્યા છે 7:07 જેવું હશે. તો બસ આવ્યો છું અને થોડો કલાક 2 કલાક જેવું આરામ કરી લઉં કેમ કે ભાઈ આટલું વહેલું કોઈ ઉઠે નહીં. તો બધા ઉઠશે ચા બનાવશે પછી ચા ઉઠીએ પછી ચા કરીને ભાઈ જોઈશું હું છું નહીં આજના પ્લાનિંગમાં. અને ભાઈ નાઇટ શિફ્ટમાં ઉઠ્યું હા તો એવું ચાલો કે નાઇટ શિફ્ટમાં આ સારું કે એમ તો અઘરું લાગતું બીજા લોકોને આપણે નાઇટ શિફ્ટ ફાવે પડે તો વાંધો નીચે જઈએ તો હમણાં તો કલાક સુઈ જાઉં પછી જોઈશું હું છું પ્લાનિંગ હું નહીં. આખો દિવસો ગયો છું અને ધીરે બોલ કેટલા બધા સુઈ ગયા છે. Later that same evening. તો ભાઈ વાયકા છે અત્યારે સાંજના 6 ને 6:30 થયા છે. તો ખબર ને આજે મેં વિચાર્યું કે વહેલું ઉઠી જઈશ 5 વાગ્યા જેવું પણ એટલે એમ આવ્યું ખરું પણ ખબર ને ઊંઘ એટલે કે ઉઠાયું જ ના. તો અમુક એમ વિચાર્યું કે ઉઠીને અમુક શું બુક કરતા કંઈ સારું છે એના માટે પણ કંઈ મહિના ના પડ્યો. હજુ બી થાય એવું ખરું પણ એમાં કેવું ટાઈમ લાગે એવું ખરું ને અમે મજા નહીં આવે ઉઠાડવામાં હે ને. તો કાલે કરીશું કાલે બહુ કાલે શાંત કરી નાખીશું. તો બસ હવે વાગ્યા છે 6:30 હવે અમે ઉઠ્યો છું ના ઘરનું ઉઠી ગયેલો 6 વાગે જો ઉઠી ગયેલો અડધો કલાક ના ફ્રેશ થયો. તો ખાલી નાઇટ શિફ્ટમાં કશું સારું લાગે આખો ટાઈમ મળે તમને પછી ખાવા પીવાને રહેવા એમ ઊંઘવાનું તમારું શીડ્યુલ આખું એમ ઊંધું થઈ જાય ખાલી એટલું ખરું કંઈ નહીં તો બધું ચાલ્યા કરે એમ લાગે બીજું બધી શાંતિ. તો કંઈ નહીં હવે જે આમ આટા માટામાં જઈએ કશે બહુ ટાઈમથી તમને કશે નહીં લઈ ગયો અને ઉમેર કશે નહીં ગયો તો જઈએ. સો ગાઈસ પાછા ઘરે આવી ગયો છું અને પછી કંઈ બ્લોગ કરવાના કેમ કે ખબર નહીં કેમ આ સાંજનો ટાઈમ આવે ને એમ કશું કંઈ નવું થાય જ ના એમ એવું કે એમ ઘરમાં બેસતા ટાઈમ પાસ કર્યા કરે એવું જ થયા કરે. અને ભાઈ પાછળ જતું જ ને મસ્ત વસ્તુ છે. હવે એકચ્યુઅલીમાં ધજા કરી છે તો આ ધજા છે ખાટુ શ્યામની. તો મારા ભાઈને એ ગયેલા વડીમાં ગયેલા તો બધા ખાટુ શ્યામને બધા ખાટુ શ્યામ છે સાવરાસ છે બધા ગયેલા ફરવા ગયેલા. તો આ ધજા છે ખાટુ શ્યામની. તો એમ બધા કહે છે કે ઘરની ઉપર ધજા રહી તો એમ સારું માનવામાં આવે એમ અને બધું ક્યાં કે ગુડ વિશે કહેવાય તો એ માટે છે એમ બાકી કંઈ નહીં. બસ હમણાં 7-1 વાગ્યા જેવું વાગ્યું છે. હવે થોડીક વાર મારે થોડુંક કામ કરવું છે તો કરું અને નાઇટ શિફ્ટ માટે કેટલા એમ તો 11 ટાઈમ છે પણ મેં 10 વાગે જાઉં કામ પટાઈને સમજી જાઓ બરાબર લંબાઈ દેવાની. તો બસ ના આ બધા પડે આ લોકો પણ અને કાલે તમને મસ્ત જગ્યા મળી છે. આ મેં 2-3 દિવસ ગયા લીધો ને અને એક તમે આ સ્ક્રીનમાં કરજો કેમેરામાં કેમ નહીં જોતો તો હા એવું વિચારો કે આ 2-3 દિવસ મેં ગયા હતો ને ભાઈ આ 2-3 દિવસને એટલી બધી મસ્ત જગ્યા બધી હોતી ને મસ્ત શાંતિ બેસાડવાળી તો તમે શાંતિ ધીમે ધીમે બધું દેખાડીશ. કાલે અઠવાડિયા પરમ દિવસે તમે દેખાડીશ મસ્ત જગ્યા છે ભાઈ એરિયા મજા આવશે તમને. તો ભાઈ વાયકા છે 10 રાતના અને બસ આજના વિડીયોમાં આટલું કાફી છે. આઈ નો બેસિક હતો વિડીયો તો કંઈ નહીં કાલના વર્ગમાં તમે ડેફિનેટલી મસ્ત વસ્તુ દેખાડીશ મસ્ત જગ્યા દેખાડીશ તમને. તો બસ મળે આટલા વિડીયો સાથે
મળે નવા વિડીયો સાથે મળીને સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે